ભંડારેશ્વર મંદિર ખાતે 10 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ. સિનોર તાલુકાના દામાપુરા ગામની સીમમાં નર્મદા નદી કાંઠે આવેલ અતિ પૌરાણિક ભંડારેશ્વર મહાદેવનું મંદિર ખાતે છેલ્લા 10 દિવસથી કોઈ ફોલ્ટના કારણે મહાદેવના મંદિરનો વીજ પુરવઠો ખોરવાયો છે. જે બાબતે મંદિરના પૂજારી દ્વારા છેલ્લા 7 દિવસથી ટેલિફોનિક સિનોર MGVCLમાં જાણ કરવામાં આવી છે, પરંતુ ત્યાંથી એક જ જવાબ મળી રહ્યો છે કે આજે આવશે, કાલે આવશે. પણ ઓફિસમાં બેઠેલા અધિકારીઓએ ક્યાં ખબર છે કે છેલ્લા 10 દિવસથી મંદિર ખાતે વીજ પુરવઠો ખોરવાયો છે, જેના કારણે અંધારપટ છવાયો છે. ત્યાં રહેતા મંદિરના પૂજારી તેમજ ત્યાં જતા દર્શનાર્થીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે સિનોર MGVCL દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ થઈ રહી છે. મહાદેવ સિનોર અને દામાપુરા વચ્ચે આવેલું છે અને આ દામાપુરા પંચાયતમાં છે. અને છેલ્લા 9-10 દિવસથી લાઇટ છે નહીં અને અમે GIB વાળાને 7 દિવસથી ફોન કરીએ છીએ તો અલગ અલગ લોકો એક હેલ્પલાઇન નંબરમાંથી જવાબ આપે છે અને એવું કહેવામાં આવતું કાલે લાઇટ આવે, કાલે આવે. આજે એવું કહેવામાં આવ્યું કે તમે અહીંયા GIBમાં આવીને મળી જાઓ. તો એક ધર્મસ્થળ છે અને અહીંયા રાતનો ચોરનો પથ્થરમારાનો વિસ્તારમાં બહુ ભય છે. રાતના સીતા એવા જનાવરો આવે. મંદિરમાં 24 કલાક અંધારું છે, તો અમારી ઉપર કોઈ ધ્યાન દેતું નથી. તો અમારી એટલી રિક્વેસ્ટ છે GIBની કે વહેલામાં વહેલી પડે અમને અહીંયા લાઇટની મદદ આપો. અમે રનિંગ લાઇટની મદદ માગેલી કે થાંભલા પડી ગયા હોય તો અમને એક સાધારણ કેબલ ક્યાંય આટવીને અમને લોકલ લાઇટ આપો, પછી તમારી અમુક કરો. તો અહીંયા બીજી કોઈ વ્યવસ્થા છે નહીં. પીવાનું પાણી એવું બધું દામાપુરાવાળા સેવા કરી રહ્યા છે. તો એ લોકો સવારે હાંજ બોલાવી ત્યારે આવે છે, પણ અહીંયા રાતના અમે એકલા રહીએ છીએ. તો આ ચારો તરફ બીક લાગે, અંધારું છે, બીજી કોઈ અમને દેશ નથી. તો અમારી એક રિક્વેસ્ટ છે કે GIBને કે અમને વહેલા પડે જલ્દીમાં જલ્દી અહીંયા લાઇટની સુવિધા આપે. નર્મદે હર.